તો ગાંધીનગરમાં દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવ્યું। વકફ બોર્ડમાં ગેરકાયદેસર નોંધણી થયેલી દરગાહનું ડિમોલિશન થયું। સરકારી જમીનમાં બનેલા મકાન પર પણ બુલડોઝર ફરી વળ્યું। પોલીસ બંદોબસ્ત વચ્ચે ગાંધીનગર તંત્રએ કાર્યવાહી કરી છે। સરકારી જમીનમાં દબાણ કરીને કાયદેસરની કાર્યવાહી થયો હોવાનો દાવો હતો। વહીવટીતંત્રએ દાવો ફગાવીને આ ડિમોલિશન કર્યું છે। ગાંધીનગરમાં દબાણ હટાવ ઝુંબેશ શરૂ થયું। ધાર્મિક દબાણો છે તે દૂર કરવામાં આવ્યા છે। વહેલા સવારેથી ગાંધીનગર જિલ્લાના સેક્ટર 30 એરિયામાં આવેલા ગેરકાયદેસર બાંધકામનું ડેમોલિશન ચાલી રહ્યું છે। આ ડેમોલિશનમાં ટોટલ 200 જેટલી પોલીસ બંદોબસ્તમાં હાજર છે। એના સાથે સાથે આરએનબી અને એસડીએમ મામલતદાર કચેરીની ટીમ બી પણ ત્યાં હાજર છે। ટોટલ 2 કલાક ઓર ચાલશે ડેમોલિશનની કામગીરી और एना पछी બધું ક્લિયર કરવામાં આવશે। ગેરકાયદેસર દબાણો ઉપર વહીવટીતંત્રનું ફરી એકવાર બુલડોઝર ફર્યું છે। ગાંધીનગરમાં સેક્ટર 30 પાસે સાબરમતી નદીના કિનારે કોતર ઉપર આવેલા જે ધાર્મિક દબાણો અને રહેણાંક દબાણો છે તેને દૂર કરવામાં આવ્યા છે। વહીવટીતંત્ર દ્વારા નોટિસ પાઠવીને આ તમામ દબાણો જે છે તે દૂર કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। આજે વહેલી સવારથી આ દબાણો જે છે તે દૂર કરવામાં આવી રહ્યા છે। મહત્વનું છે કે લાંબા સમયથી ગેરકાયદેસર દબાણો ઉપર એક ડ્રાઈવ જે છે તે રાજ્ય સરકાર ચલાવી રહી છે અને તેના જ ભાગરૂપે ગાંધીનગરની અંદર સેક્ટર 30 પાસે આવેલા આ દબાણો હતા કે જેને દૂર કરવામાં આવી રહ્યા છે। રહેણાંક મકાનો છે તે પણ ગેરકાયદેસર રીતે ઉભા કરવામાં આવ્યા હતા। ધાર્મિક દબાણ છે તે પણ ઉભું કરવામાં આવ્યું હતું અને તેને લઈને જ ક્યાંક જે છે તે તંત્ર દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। ચુસ્ત પોલીસ બંદોબસ્તની વચ્ચે આ તમામ કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી છે અને તમામ જે દબાણો જે છે તે દૂર કરવામાં આવ્યા છે। મહત્વનું છે કે જે આ વિસ્તાર છે કે જેની અંદર આ દબાણો દૂર કરવામાં આવ્યા છે તે ફોરેસ્ટના અંડરમાં આવે છે, વન વિભાગના હસ્તકમાં આવે છે। તમામ વહીવટીતંત્ર જે અધિકારીઓ છે, મહેસૂલી અધિકારીઓ છે તે તમામ લોકો જે છે તે ઉપસ્થિત છે અને આ જે દબાણો દૂર કરવાની જે કાર્યવાહી જે છે તે હાથ ધરવામાં આવી છે। જોઈ શકાય છે કે જે રહેણાંક ગેરકાયદેસર મકાનો હતા તેને પણ દૂર કરવામાં આવી રહ્યા છે। અત્યારે તમામ જે કાર્યવાહી જે છે તે કરવામાં આવી રહી છે। ખાસ આ જે દબાણો છે તે દૂર થયા બાદ ફરીથી ઉભા ન થાય તે માટે પણ ક્યાંક ને ક્યાંક વહીવટીતંત્ર જે છે તેના દ્વારા પગલાં લેવામાં આવશે અને સમગ્ર વિસ્તાર જે છે તેને કોર્ડન કરવામાં આવશે। મહત્વનું છે કે ચુસ્ત પોલીસ બંદોબસ્તની વચ્ચે આ તમામ જે પ્રક્રિયા છે તે પૂર્ણ કરવામાં આવી છે। કેમેરામેન છાયા શર્મા સાથે મેહુલ દેસાઈ, ગાંધીનગર।